એની મોટી બેન પણ આવી ગયા છે, સંગીતા ડોકમંડીથી દોસ્તો સિલવાસા મદદ કરવા માટે આવી ગઈ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં સ્વાગત છે દોસ્તો. સવારના 9:30 વાગી ગયા ને દોસ્તો આપણા ખેતરમાં રોપણીની શરૂઆત કરવાના છે દોસ્તો. જો દોસ્તો આપણા ખેતરમાં ટ્રેક્ટર પણ કાલથી દોસ્તો કાલથી કાદવ પાડવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે કાલે દોસ્તો બ્લોગ નહીં બનાવ્યો, કારણ કે કાલે છે ને વરસાદમાં મોબાઈલ બી નહીં પકડાય તેવું હતું, કારણ કે વરસાદ બહુ હતો એટલે શૂટ નહીં કરી પાયું. આ જો દોસ્તો સામે ટ્રેક્ટરવાળા ભાઈ એ દોસ્તો આપણા ફળિયામાં છે મનોજભાઈ કરીને. ને બગલા બી ખૂબ ઘણા છે દોસ્તો. જોવા મનીષા બી શરૂઆત કરી નાખી તર ઉખડવાની. આ જો દોસ્તો એકદમ લીલું ને આ દોસ્તો જો ખૂબ સરસ દેખાય છે લીલું ભાત. હા ઉભરે. હા દોસ્તો જો કાલે પાડેલું હતું, કાલે અહીંયા ને આ સામે દેખાય તે પણ ત્યાં બી પાડેલું હતું. ટ્રેક્ટરવાળું બી ચાલ્યો, કારણ કે 1-2માં ખેતરમાં પાડવાનું હતું તો પાણી નથી તો 1-2 દિવસમાં પાછો આવે. હા દોસ્તો જો એમની મોટી બહેન આવી ને તો આજેલોનો આજેલો છે તો લઈ આવી ઘરેથી રોપવામાંથી. પછી એની ચટણી વાટીને ખાઈએ મસ્ત. પછી આ છોડવો રૂપામાં કામ આવી જાય ને એની ચટણી પણ ખાવાનું કામ આવી જાય. આજેલાની ચટણી ખાઈએ. ચાલો દોસ્તો આ દીવો લઈ લીધો, ચોખા લઈ લીધા 2 ને રૂપાની શરૂઆત કરવાના છે દોસ્તો. તો પહેલી પૂજાની શરૂઆતથી દોસ્તો રોપાઈ ચાલુ થશે. તો 2 ચોખા અહીંયા મૂકીને દોસ્તો જો સળગી ગયો દીવો પણ.
બેગોથીને દોસ્તો અહીંયા બાજુમાં મૂકી દઈએ, પછી રોપવાની શરૂઆત થઈ ગઈ. જય વંશી જય કંચરી દેવી કી જય. જો દોસ્તો આવું મહેનત કરે તો ચોખાનું મળે. દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પટેલ ફેમિલીને સપોર્ટ કરજો દોસ્તો. અશ્વિનની ઘર બાજુ એવું પકડે ન, અમારી ઘર બાજુ કેવું પકડે અશ્વિન? તારું કેવું પકડે? એવું પકડે એવું ને? હા, આ બાજુ એવું પકડે, અમારા બાજુ એવું પકડે ને એવું રૂપે. હા, અને આ લોકોને બાજુ મારા ઘર બાજુ દોસ્તો મેં બતાવું ને શરૂઆતમાં તેવું રૂપે ને એ બાજુ એવું રૂપે. પણ મને ઓલી આવી મને એવું નહીં ફાવે, મને એવું જ ફાવે. પાણી દોસ્તો અત્યારે તો સૂકું છે દોસ્તો, જો છે કારણ કે વરસાદ નથી આવતો. હા, વરસાદ નહીં મળે તો ટેકરો જવો કે નહીં એટલે પાણી નીચે ઉતરી જાય દોસ્તો. હા, જો મારી બેન લઈને આવતી છે ને એક ભાભી મદદ કરવા આવતી છે દુકાનવાળી. આ જો આખું સૂકું છે. તો રોપવાની શરૂઆત બી કરી નાખી ને વરસાદ બી બંધ થઈ ગયો. મજૂર અત્યારે નથી મળતા કારણ કે બધાના રોપે કે નહીં હમણાં. આ દોસ્તો જો મનીષાએ બી રોપવાનું ચાલુ કરી નાખ્યું ને બાજુવાળી દુકાનવાળી ભાભી છે તે પણ આવી ગઈ રોપવા માટે મદદ કરવા માટે ને મનીષાની મોટી બેન પણ આવી ગઈ છે અહીંયા. હવે કાપી નાખવાનું છે ને. બપોર બહુ કઠણ જેવું નહીં મળે કાદવ એટલે સારું. ચાલો દોસ્તો, મારે હમણાં આ દોસ્તો દોરીવાળું નથી, આંધળું રોપણ એટલે અમે અમારી ભાષામાં આંધળું રોપે એટલે ખાતર પહેલાં જ નાખી દેવું પડે. તો ખાતર બી નાખી દઉં. આપણે અમારે ઘરે દોસ્તો દોરીથી રોપે એટલે આ બધું આંધળું રોપે એટલે ખાતર હમણાં જ નાખી દે રોપવા પહેલાં જ. તો ખાતર બી નાખી દઉં. હમણાં બાકીનો તો કાદો પડી ગયો દોસ્તો, 2 ખેતર રહી ગયા કારણ કે પાણી નથી તેમાં એટલે તેની લીધે કામ અટકી ગયું ને મજૂર બી નથી મળે તો જો સાંજ સુધીમાં, કાલે આવે તો આવે. હમણાં દોસ્તો આપણે ખેતરમાં ખાતર બી નાખી દીધું ને મેં ખાતર નાખીને આવતો હતો ને દોસ્તો તો અહીંયા એક મોર હતો લાંબા પાંખવાળો. તે હમણાં મેં ઘરે ગયા ને ત્યારે જોયો, હમણાં છે કે જતો રહ્યો. જોવે દોસ્તો આપણે ખેતરમાં રોપણી પણ ચાલુ છે કે દોસ્તો ખાતર નાખી દીધું દોસ્તો હાથ. કારણ કે દોસ્તો હમણાં છે ને પહેલાં જ ખાતર નાખી દેવું પડે કે ત્યારે સારું દેખાય. તો સામે પણ મનસા લોકો રૂપિયા કરતા હશે દોસ્તો. આપણે આજુબાજુમાં ખેતરમાં દોસ્તો કાંટા ઘણા તે બી સાચવવું પડે. ને દોસ્તો આ સામે લોકોના તો બીજાનું ખેતર આપણ પેલું બીજાનું તો તે લોકોએ કાદવ પાડી નાખ્યો. તો સામે મંદિર છે દોસ્તો અમારી કુળદેવી વણઝારી માતાજીનું. તો તમને દૂરથી દર્શન કરાવી દઉં.
અમારે ફળિયામાંનું દોસ્તો, અમારે ફળિયામાંનું કુળદેવીનું મંદિર છે દોસ્તો. ને સામે પોતપોતાના ખેતરમાં રોપણી ચાલુ દોસ્તો. આ બી તરું જ છે બીજાનું. હા દોસ્તો જુઓ, અમારી કુળદેવી પંચારી માતાજીનું મંદિર છે. આ જુઓ દોસ્તો, અમારી માતાજીનું મંદિર ને માતાજી છે દોસ્તો. તમને જરૂરથી મળે તો તમને જરૂર બતાવો દોસ્તો. જો સામે એક અમારી બા કરીને છે, તે પણ ઉખડ્યા કરે ખેતરમાં. વડા એકલી જ કા તો એ હમણે બી કર્યા કરતા. પાયડો આ બી તારું ઉખડ્યા કરે દોસ્તો. આ જુઓ દોસ્તો, નાના નાના દાણા જેવા દેખાય તે ખાતર નાખી દીધું મેં. ને આટલું અહીંયાથી અહીંયા સુધી રોપી કાઢ્યું દોસ્તો. ચાલો દોસ્તો, હવે થોડીક હું પણ મદદ કરવા લાગું. 2-3 વાર તો મૂઠા મૂકેલા છે તે લઈને પછી રોપવા લાગું. ને મોબાઈલ મારે ઘરે મૂકી આવવો પડે. હવે બપોરે દોસ્તો મસ્ત દાળ ભાત શાક હતું, જમી લીધું. ને પામચું પણ હતું, તે બી જમી લીધું. મને વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં મળ્યો દોસ્તો. તો રોપવાની તો શરૂઆત થઈ ગયા, ધીરે ધીરે 3-4 દાળની અંદર રોપાઈ જશે. તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પટેલ ફેમિલીને સપોર્ટ કરજો. તો મળે નેક્સ્ટ વીડિયોમાં દોસ્તો. તો દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો. તમે બધાને